ફૂન તો મકાઈ જેવી ચીજો તમે. મકાઈ તો હારી છે. પેલા દોડા આવી તો હાલજો. દોડા મકાઈ લેબુ નાસીને ખાવા થાય કે? હા ઈરી બલાજી હા લગનની સીઝન આવી. ના ના આવી આપણે પાછળ ના છે કો. હાલો કે ચાલુ કરો કે લગન આયો માર બલ્યા કાળિયા ન લગન આયો. થોડું ઉતાળો કે ભૂંડ હોય તો નાહી દે. હા એટલે કેવા શું માંગો યાર તમે? ભૂંડરા ઉડી ને ભૂંડલા કાઢવા નહીં આવ્યો હું. એવું આપણે પાછળ ના ચાલો તો લગન આવી રહ્યા છે મારા વાલા મિત્રો. ઓવે લગનની સીઝન આવી ગઈ છે. લગન ની સીઝન તો આવી છે હા પણ ચોદીના ના બધા ભાવ વધી ગયા હોનાના તો લગન સી રીતે કરો? કાળ મોઢા તાર તો પૈણી બેઠો છું હોય. એ મારી વાત તો ઠીક છે તો પણ બીજા રે ઈ એ કરશી બકાને કેવી ના કરશી હું કેવા માંગુ યાર હગુ નહીં હજી. ઓય બકાન હગુ કરવું પડશે કે? થાહા એટલી ગળા તો આસમાને પહોંચી જા ઠેડ. બધું બંધ થઈ ગયું પા. થઈ ગયું કે બધું બંધ. ડીજે બંધ, આજી પ્રથા બંધ. શું કહેવાય? હા હા આ બધી હોનાની પ્રથા બધી બંધ કરી હે. ઈ તો સારું કર્યું. કેમ? ચિયો દાગીના લઈને જાય લ્યા. ઈ તો ઠીક છે બસ તાણે બીજું શું છે? પણ મેન તો આ ડીજે પ્રથા બંધ કરાવી શું એની ઈ શું કરવાનું? હું તો ડીજે રાખ્યું સારું હતું ને. અલ્યા ડીજે વગર તો વિવો ચો લાગે જોને પેલું મળદું લઈને દો. ઈ તો બરાબર છે. પેલું હશે કે તનતણીયો છે પીપુળો આમ તો સારું કે ખોટા ખર્ચા શું ખોટા દાગીનાના બધા ખર્ચા જ બંધ થયા. શું પણ એટલે આખી ગુજરાતે બંધ કરી છે. તમે એકલાને નહીં કર્યું. હું એમ નહીં કહેવા હા માંગતો બધા ગામમાં બંધ થયા છે. એ સારું છે. ડીજે બંધ કરી અને એને શું મળ્યું? એ બધું છે એ સારું છે. આમ તારું પલ્લું થઈ ગયું. હવે તો મારે કલાકાર બનવાનું સપનું હતું પણ બંધ કરવું પડશે એવું લાગે. હવે ડીજે તો બંધ કર્યું હે. અલ્યા મેં એમની તારી એની રાડ બંધ કરી કે ગાડી એમ નહીં કહેવા માંગતો. લઈને બેઠો પીપુડું આખો દાડી. તો 5000 રૂપિયા ડીજે નો ખર્ચો કરો. હવે તનતનિયા વાળા 10000 કરશી શું હાલજો તમે? કોઈ નહીં. હવે ગાવા જ આવું છે મારતો. ગાવા દાવ હે બધું કોઈ નહીં. આ બસ આ પ્રથાની વાતો કરો. આમ તો બધું સારું થયું. શું થયું? પ્રથા બંધ નાખી બધી. વાપરો બોલાય. હા તમારે એટલો બધો શોખ હોય ડીજે નો ગમે એનો તો તમે ડીજે લાવજો. અમે તમારે નહીં આવો. સાચી વાત ને વાદરજી? બરોબર એ તો. ના તો કે ડીજે લાવવા ના આવે ને અમે. એવું પ્રથા બંધ થી બંધારણ બંધ એમને નહીં કરી. બધા બંધ કરી તો આપણે કરવું પડે ખોટા કે? ખર્ચા બંધ કર્યા છે. ઈ વાત સાચી ઓમ પણ તો. એ વાત કો અમાર તો મજા આવી ગઈ. કેમ? તાણે મેં તો શાસ્ત્રી બેન્ડ વાજે લાયા તો હે તાણ 2001 માં. તાણે અમાર તો મજા આવી ગઈ. એટલે હવે તમે બી લો. અમે તો કહો તો નહીં આમ તો પણ અમે જે બકરાઈ ગયા. મકાન જેવા વિલો હઈ. હા. આપડે તો પૈણી ગયા. આ તો 1947 માં જોઈન દીધી. 1947 તો દેશ આઝાદ થયો તો. હોવા દી લે. તો વાઈન 2001 માં પછી હું પૈણ્યો હતો. હા એમ શાસ્ત્રી બેન પાસે મુજે લાયા હતા. આ તો એમ કોકી આવા તો મકોને વિલા હઈ. આમ તો જે થયું હારા માટે થયું હે. આમ ભલે જ હજી જવાબ નહીં આલ્યો ડીજે નો. જવાબદારી શું આલે આપણે યાર? તમે કોઈ છે અમે કોઈ નહીં. ગોમના જે કરે ને તમારે કરવું પડશે. ડીજે આપણે લાવવાનું ના થાય. તો ઈ યાર જે આગેવાન જે ખોટી કી આપણે meeting કરવા ભરવી પડે. તૈયાર. આપણે લાવવા તો પછી કોઈ ના આવે. આપણે સાચી વાત ને બરાબર. અમે તો લાવવાના દીધે. હા અમે તો ડીઝલ લાવવાના. ડીઝલ તો ડીઝલ તો લાવો ટ્રેક્ટર માં નાખવા. હા તો એમ કહું છું. તો ડીઝલ કોકી હશે તમે તો. શું ડીઝલ જે કર્યું એટલે કહું હું છું. તો ડીજે સમજો. ઓય ના ના ડીઝલ કહું હું તો. ડીઝલ હા. ડીઝલ તો લાંબુ જ પડશે ટ્રેક્ટર માં નાખવા. હવે ડીઝલ નું બંધારણ તો ના આવે. હા તો બરોબર છે. વાત સાચી. એનું બંધારણ થાય તો શેતીએ બંધ થઈ જાય. ઓય ઓય તેમ કહો માર મને ડીજે તમે લાવજો. ડીઝલ કહેતા નહીં ચોકટ પાડી. ના કમાવ એમ તો ડીજે દુકાન ના મોની પાડી. કોઈ નહીં, ના પીવો તો પાણું હોય તો તેલ લેવા જા. ના ચાલશે ડીજે પાડી. હા? તાર પાડવું છે ને શું ડીજે ની બહુ હોય છે. તાણી. કોઈ વાંધો નહીં. અલા બંધ થયું તો થયું વળે. હવે શું લાંબા ના હોય વળે. જે હોય હાસીને દેવું પડે ખાવસા આપણે. એટલા ઓછા. હા, વાદરજી હા. થયું વળે. આમાં શું કહો આપણે ડીજે નહીં લાવો. હા, કેમ પડવાનું બકા હવે તો એમ જ હોય કે તાણ. ગાડી પછી જેમ હેડી ગોમના વડીલો હેડી એમ આપણે હેડાય. ઈ વાત સાચી. આપણે એકલા નોખું ના હેડે. બધા ભેગું ભેગું હેડવું પડે આપણે. જેમ ગોમ કરે એમ કરાય. આખું ગુજરાત બનવું છે તો આપણે એવું ના કરાય. ઈ સાચું. ભલાજી શું કરશો? હવે ડીઝલ આવશે એમ કહો ખાલી. કશું નહીં આગેવાન કરી ઠીક. ઓહ બાદરજી. હા ક્યાંની મીટિંગો ભરી છે? આવો હમણાં બંધારણ ઓય, જો હેડે દોતાડી લઈને. આ ખેતર માં જાવ. વાતો કરતા હતા અમે ભાઈ તો. હમણાં આવો હમણાં બેહો. શેની વાતો? લે બેહો. ના ના આ બેઠા હોય એમ. ના ઓય ના હાલ લાગો યાર તમે. ના ના. હા શેની વાતો? આ તારું પલું છે તારું. દેખાત નહીં હોય આગેવાન આયા છે ઊભું થતું નહીં મોસમથી. જો
હવે શું એટલે બે હતા આગળ આમ ભૂલ થઈ ગઈ. બેસ જ કહેવાય. કટુજી શું ગયા જતા રાખશું આ જીવરા ઉભો થો. તમે આ વાતો કરો છો કે વાતો કરો છે ને વાતો કરો તમે બંધારણ ની કેમ શાનું બંધારણ થી ઓળી હા હા બલન ડોશી નું એ યાર મારા ડુસી શું કરવા તા બંધારણ એ ડોશી નો આ પેન ના મેલવાય ની બંધારણ એ ડોશી ની બેનો આપણે નહીં જોવાને એમ ઓહો નહીં જાય તું હતો નહીં આ તો એ બેનો જ છે. એલો શાના બંધારણ આ ખરાબ બફોરના નરવા થઈ ગયા તમે તો કોઈ નરો નહીં છે જાતો તો કોઈ હા એ આ બે જણા બેઠા બેઠા વાતો કરતા હતા બકોન જગ્યાએ બેહા કરી આપણે દાગીના પ્રથા બંધ નહીં થઈ હા એ સારું નહીં કર્યું બોલ. તમને ખબર હશે તમે ગામમાં રહો કે ના ના જો હા દાદા પણ આ તે આમ તો એક જોવા જતો એ સારું જ છે બહાર કેટલા બધા ખર્ચા પછી તમે વિચાર કરજો હા તાણ. એટલે આમ સારું ના લાગે પણ હવે ગામમાં બધા એવું કે એટલે આપણે પછી એ રીતના હેડવું પડે હા ઈ વાત સાચી તમારી અમીર તો લાવતા ગરીબ શું ગરીબ આપડા ખોટા ખર્ચા જ કરતા કે 1.5 લાખ ના હાર પહેરાવે એ ખોટા ખર્ચા જ હતા કારણ પેલા ગરીબ અમીર તો કરતા પૈસા લાઈ લાઈ એમ તો હતા એન વાયદે પેલા ગરીબો પાસે ના હતા ને તો એવા કરે બા વ્યાજવા પૈસા લાઈ લાઈ નક્કી ના કરાવે માં કાઢી અમને પછી દેવામાં ડૂબી જાય આજીવન નીકળી જ ના કોઈ એટલે અમારે તો કોઈ ચિંતા નહીં છે કે અમે તો છોકરો ભણે હવે જે ઓર્ડર છે ઈવન હવે વિચારવાનું છે આપણે તો કોઈ હતો નહીં આપણે કોઈ હતો નહીં અમારે 2002 માં પૈણી રે અમે અમારો હવે આટલો વધો છે અમે તો પૈણી ગયા પણ આ આટલો વધો છે એને તો પેલા હાવ તો ચાલે શું કરવું છે તાણી ડીજે શું કરવાનું અમે પેલા ઉતરાના દાડે પેલા ભૂંગળા ને વગાડતા હેડે જા પૂપુ અને આ શું માગશે? અને હેડ તો જાય એમ નહીં મને તો મગજ ને ના પાડાવું તોય ચાલે ઈ વાતે બદલે બાદરજી આ તો ડીજે પણ બીજા કેટલા કાયદા બનાવ્યા તમને ખબર હે કેટલા જો જોન જાય ને તો એમાં મર્યાદિત લોકોને જવાનું પછી બાયણું રોડવાનો કોઈ દાગીનો લેવાનો નહીં ઓઢમણા બધું બંધ સાચું બન્યું દાગીના સારું કર્યું દાગીના કેટલા ખમ્મી વાળાના 2 ઓયથી 2 બસ એટલું બરોબર ખોટા નાટક ખોટા ખર્ચા હતા બધા હા પછી આપણે હવે પેલા તમે જ્યાં છે ને મીટિંગ માં ઓ જાતા ને શું કર્યું હતું એટલે કેટલા ખાસા હારા નિયમો કાઢ્યા છે પેલે એક તો દાગીના બંધ કર્યા સારું ભાવ વધે જ્યાં હા દાગીના બે રાખ્યા પછી આપણા ઘરે જો પ્રસંગ હોય ને તો જુગાર રમવું નહીં રમવા દેવું નહીં એ સારું કર્યું પછી પછી જોવાની સોરીમાં કે 16 છોકરાના લગ્નમાં સોરી આગ નહીં એમાં ખાલી વધારે 2 વ્યક્તિને જ રહેવાનું એ સારું કર્યું તો પેલા બધા સડી જતા એમ તો હારા ઘણા નિયમો ઘણા કાઢ્યા છે પછી હલ્દી પ્રથા બંધ હલ્દી પ્રથા બહુ આવશે બંધ હલ્દી રસમ હોય તો મને ખબર પડી હળદર વાળી હા સારું કર્યું લે બાદરજી હવે ખબર પડી હળદર વાળું પેલી હલ્દી રસમ અમારે હળદર વાળ લગાવતા દબાણ રાખતા ને હળદર અમાર તો હે ગટુજી હા ઈરી હળદર ની તો હલ્દી રસમ કે ને ઓલી ઈરી પીળો લુગડો પહેરતા ઈ હોવા પીળો લુગડા પહેરે પછી ના પેલા નાસ્તા આવે ખબર હે એમ પરિવાર આખો એમ જે કુટુંબ હોય એ હલ્દી રસમ કરે બધા અને એમાં તો ડબ્બા ના હોય ખાલી થોડું લગાવવાનું હોય હા એમાં ખાલી હોય લગાવી બીજું ક્યાં લગાવી તાણી મારી હળદર એવા જે ખબર હોય એવા જમાનામાં કેવું બધું કશું હતું કશું નતું વાત સાચી માર તો તવીનું લગાવ્યું હોય એ તો લગાવ્યું છે કાળા તેમાં કાળા જ ચાલે એમ તો પણ તવીને લગાવવાનું ઢોરો સાથે સાથે પૈણા પેલા શું ખબર પડી? તમે એ 2001 માં પડ્યા હું 2002 માં પડ્યો બીજું કોઈ નથી બાદરજી હોય તો પેલું શું કેવાય પેલા બે જોન લઈ જઈએ કે બેહાડ્યા હતા હોય તો ઉકેડા ઉપર બેહાડ્યા હતા હા, એ બધું પકી આવરાવું નહીં આબરૂ જાહેર હડી. એવું હા, જે છે પટાવો ને આપણે હવે ના ના વાત તાણ સાચી. પછી એનો પત્ર ઉપર નતા બેહાડ્યા એ તો તોય હારું શું કહું આપણે તો કોઈ વધારે કેવું નહીં બાદરજી હા. પણ આ જે નિયમો ઘટાય ને હા. એનું આપણે નિયમનું પાલન કરવાનું રહે ઈ વાત તો સાચી. જેમ ગોમ હેડે જેમ સમાજ હેડે એમ આપણે હેડવાનું ઈ વાત સાચી રેડી. વાત સાચી બીજું કશું કહેવાનું નહીં વધારે. બરોબર. એવા નિયમ હોય એવા આપડે બસ ના ના બરોબર તો. બાદરજી ને હડો તાણે હા, લ્યો હાલો તાણે તો ઓમ તો નિયમ હારું કર્યું, જે કર્યું. જેમ લાગુ પડશે એમ આપણે એમની રીતે રહેવો. બીજું શું તાણે? અને ખોટા ખર્ચા બાકી બકા મિત્રો આ વિડીયો ફક્ત તમે ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો કોઈ દિલ ઉપર લેવું નહીં કારણ કે બંધારણ તો ઠીક છે તો એવા નિયમનું પાલન આપણે કરી દેવાનું સાચી વાત ને ભાઈઓ સાચી વાત છે. આખું ગોમ કરે એને આપણે કરવાનું આખું ગુજરાત કરે છે ગુજરાત કરે તો આપણે ઈ જ કરવાનું જ છે કે તો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો જય માતાજી.